above the sky. જ્યારે બીજા બધા પંખીઓ શું કરે? સંતાઈ જાય, એમના પાંખ ભીની ના થાય, એમને પરળી જવું પડે તો પોતાનું બોડી હેવી થઈ જાય એટલે ઉડી ના શકે. આવા બધા રીઝન્સના કારણે, એક્સક્યુઝના કારણે છુપાઈ જાય. અને ઈગલ એક એવું પક્ષી છે કે જે એનો રસ્તો ગોતે કે આમનું શું થઈ શકે, આમાં હું શું કરી શકું. તો કે ભાઈ વાદળા જે છે ત્યાંથી પાણી નીચે આવે, તમે એની ઉપર જાઓ તો તમને પાણી વરસાદની ઇફેક્ટ થાય નહીં. એના માટે એફર્ટ્સ આપવા પડે, એને મહેનત કરવી પડે, એ હાઈટ પર જવું પડે, ત્યારે એ જઈને એ વરસાદની અંદર પણ ફ્લાય કરી શકે. રાઈટ? બધાએ સાંભળ્યું છે? વોટ ઇઝ એન એવરેજ એજ ઓફ એન ઈગલ્સ લાઈફ? 70. Any other answers? 30 plus 430. That means you know that. Any other answers? An average life of eagle is 14 years if it's a crowned eagle. My type છે. It's 40 years if it's a bald eagle. BALD. Okay? But do you know an eagle can live up to 70 years? 70 years. 70 વર્ષ સુધી જીવી શકે. But if that eagle wants to live for 70 years, there is a process through which it has to pass. There is a process of transformation. Life change can be happen if that eagle can pass through that process only. એ પ્રોસેસ એવી છે કે ઈગલ જ્યારે 35-40 ટચ કરે ત્યારે એની જે સ્ટ્રેન્થ છે એની બોડીની, જે હેવીનેસ છે, જે એનું પાવર, જેના કારણે એના ફીથર્સ એટલા હેવી થઈ ગયા હોય કે પછી એ ઉડી ના શકે. એના નખ એટલા મોટા થઈ ગયા હોય કે પછી કોઈ જગ્યાએ બેસી પણ ના શકે. સો એ ઈગલ જે છે ને એ કોઈ પહાડ ઉપર, ટોપ ઉપર જતું રહે ને ત્યાં કોઈ નેસ્ટ, જે એનો માળો હોય એ બનાવીને ત્યાં રહે. પોતાની ચાંચ જે છે ને, જેને બીક કહીએ આપણે, એ પથ્થર પર મારીને તોડી નાખે. પોતાની ચાંચ પથ્થર પર મારીને તોડી નાખે. પોતાના ફીથર્સ પોતાની ચાંચથી આખા વીખી નાખે, ખોલી નાખે, તોડી નાખે, ઝીરો કરી નાખે. પગના નખ જે બેન્ડ થઈ ગયા છે એને પણ તોડી નાખે પોતાની જાતે. Do you know the average time taken for an eagle to make this transformation? આ એક્સ્ટ્રીમ પેઇનફુલ કન્ડિશનમાં કેટલો સમય એને રહેવું પડે છે? પોતાની જાતે પોતાના પાંખ વીખી નાખવાની, ચાંચ તોડી નાખવાની, નખ તોડી નાખવાના. 150 days, 5 મહિના. જો 5 મહિનાનું આ તકલીફ, પેઇન એ સહન કરે તો ઈગલ બીજા 35 થી 40 વર્ષ જીવી શકે. જીવવા માટે થઈને ઓલમોસ્ટ પોતાને મારી નાખવાનું. સો પોતે જે છીએ, જે આઈડેન્ટિટી આપણી છે અથવા તો હતી, એમાંથી બહાર આવ્યા આપણે. કદાચ કોઈ એવું હશે કે જે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બિઝનેસમાં આવ્યો હશે, પોતાની પેઢીમાં 5 પેઢીમાં કોઈ ધંધો નહીં કર્યો હોય, આપણે બિઝનેસમેન, રાઈટ? અમુક વર્ડ્સ તો મેડમ એવા બોલ્યા, હું તો ગભરાઈ ગયો કે પછી ખબર ડોક્ટર છે મેડમ એટલે બોલે છે. મારા માટે નવા હતા. વાય? કેમ? એમની જોડે ઘણા બધા ભણતા હશે, આસપાસ રહેતા હશે, બધા ડોક્ટર છે. There will be homemakers, right? There is not a housewife. Never call housewife. Always call homemaker. ટાઈમ મેનેજમેન્ટ શીખવું હોય ને એમની પાસે જાઓ. છોકરા, સ્કૂલ, ટ્યુશન, યોગા, ફિટનેસ, બધી જ એક્ટિવિટીઓ કરતા હશે, રાઈટ? એન્ડ સ્ટીલ સાંજે આપણે ઘરે જઈને આપણે થાકેલા હોઈએ ને એ હસતા હોય, રાઈટ? સો વુમન એન્ટરપ્રેન્યોર્સ જે આજે અહીંયા હાજર છે, થેન્ક યુ સો મચ. This is the kind of transformation which you might be going through. If you are joining this community, this is a transformation for you. It's a new life. And we all are here to support you. This is a family. This is not a kind of corporate culture. Yeah, we follow some norms, but we are a family. This is Hera family. If you want to grow, if you want to strengthen yourself, if you want to go through the transformation which you have observed, then we all are here. Feel free, join us, let's grow together and let's see the new life which you will be having with all of us. With all this, thank you so much.